પોરબંદર મહાનગરપાલિકા દ્વારા ચોપાટી ખાતે નવા ગેટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે। આ ગેટનું કામ નબળી ગુણવત્તાનું થતું હોવાની જિલ્લા શિવસેના દ્વારા રજૂઆત કરી અને તટસ્થ તપાસની માંગ કરી છે। પોરબંદર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં અનેક જગ્યા પર વિવિધ વિકાસના કામો કરવામાં આવી રહ્યા છે, પરંતુ તેમાં ભ્રષ્ટાચાર પણ ઉમેરવામાં આવી રહ્યો હોવાની ચર્ચા જાગી છે। પોરબંદરની ચોપાટી ખાતે પણ વર્ષોથી જર્જરિત હાલતમાં રહેલ ચોપાટીના ગેટ દૂર કરી અને કરોડોના ખર્ચે નવા ગેટ બનાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, ત્યારે આ કામગીરી નબળી ગુણવત્તાની થતી હોવાનું સામે આવ્યું છે। આ ગેટના બાંધકામમાં સિમેન્ટનો ઓછો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું તેમજ અમુક જગ્યા પર સિમેન્ટનો ઉપયોગ જ નથી કરવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે। તેમજ ટેન્ડરમાં પણ જે પ્રમાણે જે ટર્મ કન્ડિશન રાખવામાં આવી છે તે નિયમ મુજબ આ કામ કરવામાં આવતી નથી તેવી માહિતી મળી છે। તેમ જણાવી પોરબંદર જિલ્લા શિવસેનાના મહિલા પ્રમુખ પાયલબેન દવે દ્વારા મહાનગરપાલિકા તંત્રને રજૂઆત કરવામાં આવી છે અને સાથે તપાસની માંગ પણ કરવામાં આવી છે। જો યોગ્ય તપાસ નહીં થાય તો કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તો મોટી સંખ્યામાં શિવ સૈનિકો એકત્રિત થઈ ચોપાટી ખાતેથી જ આંદોલનના મંડાણ કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।